રામ રામ માં, મારું નામ હિતેશ હરેશ હરિજન, પ્રોપર ગામ ડાકોરમાં, રહેવાસી વાપી. માં અમારા ઘરે છે ને પપ્પાને બી કોઈ દીકરી નથી, એમના પપ્પાને કોઈ દીકરી નથી. આજે મને બીજા ખોરે દીકરી આવી છે માં, તો એ ખુશીમાં એટલી છે ને કે આજે 45 વર્ષમાં દીકરી આવી છે. અને માં મેં વાપીથી અખંડ જ્યોત લઈને તમારા ચરણોમાં સ્પર્શ કરવામાં લઈને આવ્યો છું માં, એક ખુશીથી માં. તો માં સ્વીકાર કરજો માં, કારણ કે 45 વર્ષે માં અમારા કુળમાં આવી છે. કારણ કે પપ્પાને બી કોઈ દીકરી નથી ને પપ્પાને કોઈ બેન નથી, અને મને બી કોઈ બેન નથી માં. એ દીકરીનું એક દુઃખ એક બાપ ને એક ભાઈ જાણે છે કે જે રક્ષાબંધનના દિવસે એનું કલાયું ખાલી હોય છે માં, એ માટે અમારું પૂરું કર્યું માં. માં તારા દરબારમાં 2 વર્ષથી મેં આવું છું માં, એક નાની સેવા કરું છું માં. એક માથે બોલો બૂટ ચપ્પલની સેવાનો સૌભાગ્ય આપ્યો છે માં, મેં સેવા કરું છું એનું માથે બોલો બહુ મોટું પ્રમાણ આપ્યું છે માં, એનું તેમાં બહુ મોટું મને પ્રમાણ આપ્યું છે માં. અને મારી દીકરીનું નામકરણ કરવાનું છે માં. આજે મેં એમાં એટલો ખુશ છું માં, એટલો ખુશ છું ને માં, કે મારા ખુશીનો કોઈ પાર નથી માં. રામ મારી રામ માં, અવાજ વહી ગયો છે માં, 8 દિવસથી ચાલી રહ્યા છે. 45 વર્ષે હા માં. તારા પપ્પાને કોઈ પપ્પાને કોઈ બેન નહીં, પપ્પાને બી કોઈ દીકરી નહીં માં. તારે બી કોઈ બેન? મારે કોઈ બેન નહીં માં. 45 વર્ષે કુળમાં દીકરીનો જન્મ. આમાં સાક્ષાત દેવી શક્તિ સ્વરૂપે આવી. આમાં ભલે આ રામ. તારા સાનિધ્યમાંથી આવી હતી એક નાની અમથીમાં સેવા કરવા. દીકરા આવે અને ચાલતા આવે તો બરોબર છે, પણ તું દીકરી આવી અને હરખથી ચાલતો આવ્યો છે વાપીથી. વાપીથી માં કેટલા કિલોમીટર થાય? 350 કિલોમીટર થાય માં. ભલે રામ. રામમાં એનું નામકરણ કરવાનું. આમાં જો આમ તો નામકરણ કોઈનું કરતી નહીં, પણ તારો ભાવ એવો છે આમાં તો માતા એવું કહે એનું નામ રાજેશ્વરી. રાજેશ્વરી. આમાં મારી મેલડીનું નામ કહેવાય આમાં રાજા રાજેશ્વરી માં મેલડી. રામ. રામમાં ભણવામાં એકદમ હોશિયાર હશે, બુદ્ધિમાં એકદમ પ્રવીણ હશે, અને નાનપણથી પહેલો શબ્દ રામ શબ્દ છે. આમાં હો આમાં ભલે આજથી મતલબ આ દીકરીનો જન્મ થયો એટલે અર્થાત સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ જ કહેવાય. આમાં અમારા ઘરે તો લક્ષ્મી જ કહેવાય માં. એનો અનુભવ તમને 6 મહિનામાં થઈ જશે આમાં કે આ આયા પછી અમારું આખું જીવન પરિવર્તન થઈ ગયું, અમારી દશા સુધરી ગઈ. માં બસ આ તારી દયા છે માં. બસ હું તો નયમથી માં સેવા કરું છું, એકાદ વર્ષથી માં બૂટ ચપ્પલ લેવી માં. તમારા આખું તમારું જે ટીમ છે, જેટલા સેવકો છે જે ચપ્પલની સેવા આલે છે, તમારા બધાની ચપ્પલ સાચવો છે બહાર. આમાં હા, અને એ ચપ્પલ સાચવીને ટોકન આપીને ટોકન આલો. હા ટોકન આપે છે માં. હા, સૌથી મોટી સેવા મેં એટલે કીધી હતી કે બધી સેવા થાય બરોબર છે, પણ કોઈના ચપ્પલ હાથમાં પકડી પટેલ આ સેવા એટલે સૌથી મોટી સેવા છે. અમે ચપ્પલની ધૂળમાં ભક્તોની ધૂળ કહેવાય, અને એમાં એ ચપ્પલની મઢુલીમાં હું બિરાજમાન છું. આમાં રામ ભગવાનનો ફોટો બી અમે મૂક્યો છે માતા આગાડી. રામ દરબારનો ફોટો અમે સુવિચાર આવ્યો તો રામ દરબારનો ફોટો બી માં મૂક્યો છે તમે મઢુલીમાં. તો ચપ્પલની જગ્યાએ ભગવાન હોય ના હોય માં, માતા હોય ના હોય માં. તો મારો ભગવાન એ બિરાજમાન, માતા એ બિરાજમાન. અને માં હું એકવાર પહેલા બી ચાલતા આવેલો, તારે બી આ ભાઈ મારી જોડે રામ બાણમણી આવેલા. માં આજે બી આ રવિવારે તો આ વખતે તો મારા ઘરથી ગયા વાપીથી ભાઈ તમારી જોડે ચાલતા આવીશ. ઘર પર તો સુરત લગીને એકલા આવેલા, પણ આપણે તો માં વાપીથી ચાલતા મારી જોડે આવ્યા છે માં. અને માં એમની દયાથી મને કઈ પ્રોબ્લેમ નહીં થયું.